જોવા જઈએ તો હવે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે શરૂઆત છે તો 260 તાલુકામાં ચૂંટણી યોજાવાની છે, 34 જિલ્લાઓમાં યોજાવાની છે અને 17 માંથી 15 મહાનગરોના જે છે ઇલેક્શન થવા જઈ રહ્યા છે. નાગરિકો પાસે અવસર છે જે સોશિયલ મીડિયા પર વિડીયોઝ પોસ્ટ કરી રહ્યા હતા ચોમાસામાં કે અહીંયા જુઓ કેટલું પાણીમાં શહેર ગરકાવ થઈ રહ્યું છે, અમારા મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે, અમારી ગલીઓની અંદર, અમારી સોસાયટીની અંદર પ્રવેશ નથી કરી શકાતો. આપણે બાવળાની વાત કરીએ, સાણંદના વિસ્તારોની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, રાજકોટ શહેરની વાત કરીએ, સુરત શહેરની વિસ્તારની જો વાત કરીએ તો પાણી ક્યાં ક્યાં ભરાણા હતા. એ નાગરિકો જે વિડીયો પોસ્ટ કરી અને બળાપો કાઢી રહ્યા હતા, ઠાલવી રહ્યા હતા, એમના માટે ઉત્તમ તક જે લોકશાહી આપે છે એ ચૂંટણી આવી ગઈ છે. માટે નાગરિકોએ બધું યાદ રાખવાનું છે. હવે કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડાશે? તો આ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી, એટલે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી લડાશે અને લડાવવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એ વિકાસ ઇન્ડિયાથી લઈ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાથી લઈ અમેરિકા સુધીનો ગણાવી શકે છે. એમની પાસે એ પ્રકારની એક કલાકારી છે. કોંગ્રેસ પક્ષ જે છે એ મુદ્દાઓને લઈને સ્થાનિક મુદ્દાઓને આગળ ધરી રહ્યું છે, જેને ચાર્જશીટ તરીકે ભાજપની પાપ ચાર્જશીટ એવી રીતે ફેલાવી રહી છે અને લોકોના સમક્ષ ચાર્જશીટ મૂકી અને ચૂંટણીમાં મતદાન લઈ અને નાગરિકો સમક્ષ વાત મૂકી રહ્યા છે કે ન્યાય કરો નાગરિકો, હવે તમે કોર્ટ છો, ચુકાદો આપો અને કોના તરફ ચુકાદો આપો છો, જેના પરથી ખબર પડશે કે સજા આપે છે નાગરિકો ભારતીય જનતા પાર્ટીને. કારણ કે અત્યાર સુધી મોસ્ટ ઓફ સ્થળો પર ભારતીય જનતા પાર્ટી તમે કોર્પોરેશન જુઓ, તાલુકા જિલ્લા પંચાયત જુઓ તો સત્તામાં છે, પાવરમાં છે, અને નથી તો ત્યાં એમની પાસે એટલું બળ છે કે એ ત્યાં પાવરમાં નથી પણ સ્ટેટમાં એમની ગવર્મેન્ટ છે, સેન્ટ્રલમાં પણ ગવર્મેન્ટ છે. એટલે દોષિત જો નાગરિકો માની શકે તો માની પણ શકે. પણ મારે નાગરિકોને કહેવું છે કે આ બધા જ મુદ્દાઓ રાજનેતાઓ તમારા સમક્ષ મૂકશે, પણ યાદ આપણે એ રાખવાનું છે કે તમારા શહેરની અંદર ગટર કેવી છે, તમે જે બળાપો ઠાલવતા હતા કે ગટરો ઉભરાય છે, તમે જ તમારા રોડ અને રસ્તા, તમારા નગરના માર્ગો, સ્ટ્રીટ લાઇટો, તમારા પીવાના પાણીની સુવિધા, તમારા પીવાના પાણીની ગુણવત્તા, હમણાં જ રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતની અંદર ક્યાં ક્યાં પીવાના પાણીની ગુણવત્તા કેવી છે. બિલકુલ આપણું રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. તો આ બધી બાબતોને લઈ નાગરિકોએ જોવાનું છે કે કયા ઉમેદવાર છે જેમાં ચેન્જીસ લાવી શકે છે, ઉમેદવાર પાસે શું પોલિસી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.